વેલકમ બેક મિત્રો, જે વિથ એક્સપ્લોરરમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ શંકુશ વોટર પાર્ક, જ્યાં થવાની છે ફૂલ મસ્તી, એડવેન્ચર અને ધમાલ. તો ચાલો શરૂ જોઈ લો કરીએ. અહીંયા પાછળ આવી તો રસ્તામાં અમને દેખાઈ જાય છે શંકુશનું બોર્ડ. હવે આગળ જવાનું છે અમારે, તો ફટાફટ જઈએ છે ફૂલ સ્પીડમાં 180ની બ્રૂમ બ્રૂમ કરતા. અને હવે થોડી જ વારમાં શંકુશ વોટર પાર્કનું બોર્ડ આવી જવાનું છે, પછી અમે અંદર એન્ટ્રી લઈશું. અને ફાઇનલી દોસ્તો આવી ગયું છે શંકુશ વોટર પાર્ક. એટલો મોટો છે, બહારથી બી દેખાય છે બોર્ડ કેટલું મોટું છે, એન્ટ્રી કેટલી મસ્ત છે. હવે ધીરે ધીરે અંદર જઈએ. બૂમ બૂમ બૂમ. બસ હવે અમે પાર્કિંગ એરિયામાં આવી ગયા છે અને હવે અમે કરીશું અમારી ગાડી પાર્ક. चलो इन बच्चों को पहले उतारते हैं. आ जाओ सारे बच्चे. ये है शंकुश का पार्किंग. बहुत ही बड़ा पार्किंग है. हमने यहाँ पे गाड़ी पार्क कर दी है. अब जाते हैं आगे, अंदर देखते हैं कैसा है, फिर आपको आगे बताएंगे. તો પાર્કિંગના 100 રૂપિયાના ચૂનો લગાડ્યા પછી અમે નીકળી ગયા એન્ટ્રી ગેટ પર. અને ખબર નહીં કેમ આ ભાઈ 24 કલાક ફોન પર બિઝી રહે છે. તો ચલો મળીએ આગળના બ્લોગમાં. ભાઈ એન્ટ્રી ગેટ તો બહુ જ સરસ બનાવ્યો છે. ખબર નહીં કેમ નાના બાળકોની ગુફામાં જતા હોય એવું લાગે છે. શું ભરવા આવ્યા તમે? શંકુશ વોટર પાર્ક. હું તો ભાઈ નાહવા માટે આવ્યો, બધા ફરવા માટે આવ્યો, ખબર નહીં હવે કેમ ના. ભાઈ તમે શું કરવા આવ્યા અહીંયા? અરે અમે વોટર પાર્કમાં આવ્યા છે ભાઈ. વોટર પાર્કમાં શું કરવા? તમે ક્યાં આવ્યા? હું તો નાહવા માટે આવ્યો. હું અહીં નાવા જાઉં છું. બેન તમે વોટર પાર્કમાં શું કરવા આવ્યા? હું એન્જોય કરવા આવી છું. તમે શું કર? ફન એન્ડ એમ્યુઝમેન્ટ. હું તો નાહવા માટે આવ્યો, બધા એન્જોય કરવા માટે જે કરવા માટે આવ્યા. ના હું ઘરે નાહતો નથી બરોબર, એટલા માટે હું નાહવા માટે આવ્યો છું. આ લોકો ખબર નહીં શું કરવા માટે આવ્યા. હું તો ભાઈ મસ્ત અંદર જઈને નહીશ બરાબર. આ ભાઈને ખાલી ફોન પર વાતો કરવી છે. ખબર નહીં કઈ ઐશ્વર્યા રાય મળી ગઈ છે આ ભાઈને. અમારે બધી બહુ છે ભાઈ અંદર એન્ટર થતાની સાથે જ અમને બ્યુટીફુલ વ્યૂ મળે છે, પણ આ શું વેલકમનો એમ જ નથી. અને અમે આવી ગયા છે એમ વગરના વેલકમ સ્ટ્રીટ પર. અને હવે અમે ટિકિટ લઈશું. બહાર બધું પડીકા અને ફડીકા બધું જ કઢાવી દીધું છે, તો ધ્યાન રાખવાનું, લઈને જવાનું નથી મિત્રો. કદાચ અમને કોઈ ખાવાનું નહીં આપતું એટલે રાખ્યું હશે. પછી અમને નાયગ્રા ફોલ જોઈ લીધો અને પછી એમાંથી થોડી વરસાદની ફિલિંગ્સ લીધી. પછી અમે પહોંચી ગયા છે ટિકિટ કાઉન્ટરે. બાય ધ વે અમારું થોડું નહીં બહુ મોટું સેટિંગ હતું. પૈસા બીજાના બતાવીને અમે ટિકિટો લઈ લીધી. એ બી અમારા શાહભાઈ કલ્પકુમાર, એમની તો વાત જ ના થવી. પછી વારી આવે છે કોસ્ચ્યુમની, પણ અમે તો દેશી ચડ્ડા લઈને ગયેલા એટલે અમારે તો વાંધો ને. બીજા બધા લીધા હતા પૈસા ખર્ચીને. ભાઈ હવે પછી કપડાં ચેન્જ કરીને અમે લોકરમાં સામાન મૂકી દીધો અને પછી પહોંચી ગયા રાઈડોમાં. શું ગયા ભાઈ? ઓ ભાઈ લગન બાકી છે આ ભાઈ. દર્શન કોના બાકી? આ ભાઈનું બી બાકી છે અને આ ભાઈનું બી બાકી છે. આ પાછળવાળા જે ભાઈ છે ને એમને તો ખાસ કરી છે. આ રહી ગયું અમારા જમાઈ છે. જમાઈ જેવા લાગે. ચલો જમાઈ તો અમારા બોર ઉપાડા છે, પણ નીકળી જઈએ આગળની રાઈડમાં. બાય ધ વે વિવેકસિંહે છલાંગ લગાવી 500 ફૂટ ઉપરથી, જાણે વિમાનમાંથી પડતા હોય. અને આ ભાઈ તો જાણે પરેડ કરતા હોય એવું લાગે છે. એ બી ઊભા એ પડ્યા નીચે, ધોવાઈ ગયા. વાહ, ખાસ કરીને ધ્યાન રાખવું, ચડો બડો ઉપર ચડી જાય છે.
વોટર પાર્ક એકલો ને નાનો રિસોર્ટ પણ જોવા મળશે. એની બાજુમાં જ વોટર પાર્ક છે ને આ બધું જોતા અમે એક રાઈડ 10 વાર કર્યા પછી આમાં અમારા બધાના ફેસ છે, જોઈ લો. દિશા ફોન મારા એકલા જ દેખાશે, મેં જ બધા વિડીયો ઉતાર્યા છે એટલે. અને હવે આ લોકો જઈ રહ્યા છે લગભગ 2000 ફૂટ ઉપર. સોરી, ફાંકા મારી ગયા થોડા, પણ બૂમો તો એવી પાડે છે જાણે કોઈ વિમાનમાંથી નીચે ફેંક્યા હોય. સાંભળો આ લોકોની બૂમો. ને બહુ બધું એડવેન્ચર કર્યા પછી અમને લાગી છે ભૂખ અને અમને મંગાવી દીધી છે પંજાબી થાળી. પછી અમે બરાબરનું દાબીને પાછા નીકળી પડ્યા છે મસ્ત મજા કરવા માટે. અને કંઈક આ લોકો ફરતા ફરતા અમે પહોંચી ગયા બચ્ચાઓના સેક્શનમાં. તો અહીંયા પણ અમે બચ્ચાઓના સેક્શનમાં બહુ બધી મજા કરી લીધી મોટાઓએ. ને આ છે અમારો જલપરો. ને પછી અમે લાસ્ટમાં લેઝી રિવર કે ક્રેઝી રિવર બંનેમાંથી જે હોય અમે આમાં બહુ જ મજા કરી છે. ને ફાઇનલી લાસ્ટમાં અમે પહોંચી ગયા હતા વેવ પુલમાં. અને અહીંયા તો બહુ જ બધી મજા કરી, ફાઇનલી અમે નીકળી ગયા હતા ઘર માટે. થેન્ક યુ ફોર વોચિંગ જેવી ધ એક્સપ્લોરર. મિત્રો મળીએ પછી બીજા એક નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.